નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે. ઉત્તર પ્રદેશમાં રીતસરનો જળ પ્રલય જોવા મળી રહ્યો છે. જી હા, મેઘરાજાના રૌદ્ર રૂપ સામે આવતા યુપીની જનતા ભારે હાલાકીનો સામનો કરી રહી છે. ભારે વરસાદના કારણે ત્યાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે અને ત્યાંના જે દ્રશ્યો સામે આવી રહ્યા છે તે ખરેખર ખૂબ જ ડરામણા છે. પરંતુ હાલ તો અહીંયાના એક એવા દ્રશ્ય સામે આવ્યા છે કે જે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે અને આ દ્રશ્યો જોઈને કોઈનું પણ હૃદય પીગળી જાય તેમ છે. કારણ કે આ દ્રશ્યોમાં એવું જોવા મળી રહ્યું છે કે જેમ ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થાય છે તેના બાદમાં તેમના પિતા વાસુદેવ બે કાંઠે વહેતી યમુના નદીમાં જેમ બાલકૃષ્ણ ભગવાનને ટોપલીમાં સુવડાવીને નદી પાર કરે છે, તેવી જ રીતે ભારે વરસાદના કારણે એક વ્યક્તિ પોતાના નવજાત બાળકને ટોપલીમાં નાખીને તે ટોપલીને પોતાના માથે મૂકીને છાતી સમા પાણીમાં જતા જોવા મળી રહ્યા છે. જી હા, એક માતા પિતા પોતાના બાળકને બચાવવા માટે તેને માથા પર ઉપાડીને નદી બની ગયેલા વિસ્તારોમાંથી પસાર થઈ રહ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે. આ વિડીયો યુપીના પ્રયાગરાજનો કહેવામાં આવી રહ્યો છે કે જ્યાં નદીમાં પાણી વધવાના કારણે આ વિસ્તાર ડૂબી ગયો છે. મહત્વનું છે કે ગંગા અને યમુનાના વધતા પાણીના સ્તરના કારણે પ્રયાગરાજમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે. યુપીમાં પ્રયાગરાજમાં ભારે વરસાદના કારણે માર્ગો પર નદીઓ વહી રહી છે તેવું જોવા મળી રહ્યું છે. અનેક વિસ્તારોમાં છાતી સમા પાણી ભરાઈ ગયા છે. ત્યારે ખૂબ જ હૃદયદ્રાવક દ્રશ્ય જોવા મળી રહ્યો છે, જેમાં એવું જોવા મળી રહ્યું છે કે માતા પિતા પોતાના બાળકને બચાવવા માટે પોતાનો જીવ કેવી રીતે દાવ પર લગાવી રહ્યા છે. આ દ્રશ્યોમાં એક લાચાર માતા પિતા પોતાના નવજાત બાળકને બચાવવા માટે પોતાની હિંમત અને શક્તિનું એવું ઉદાહરણ રજૂ કરે છે કે કોઈનું પણ હૃદય પીગળી જાય. પિતાની છાતી ઉપર ગરદન સુધીનું પાણી છે, તેમ છતાં પણ પોતાનો જીવ જોખમમાં મૂકીને તે બાળકને અને પત્નીને સાથે લઈ જતો જોવા મળે છે. આ ખરેખર એક ખતરનાક કાર્ય છે. પરંતુ જ્યાં જીવનમાં પડકારો મોટા હોય ત્યાં વ્યક્તિની હિંમતની સૌથી મોટી કસોટી થતી હોય છે. આવી કપરી પરિસ્થિતિ છતાં પણ વ્યક્તિ કોઈક રીતે પોતાના બાળકને બચાવી લે છે. એવા સમાચાર મળી રહ્યા છે કે આ ઘટના પ્રયાગરાજના છોટા બગડાથી સામે આવી હોવાનું કહેવાઈ રહ્યું છે. તો બીજી તરફ સંગમ નગરી પ્રયાગરાજના ઘણા વિસ્તારો પાણીમાં ડૂબી ગયા છે, તો વારાણસી સહિતના ઘણા શહેરોમાં નદીઓમાં પૂર આવ્યા છે. સંગમ નગરી પ્રયાગરાજમાં પૂરની સ્થિતિ ભયાનક જોવા મળી રહી છે. નદીઓમાં આવેલા પૂરના લીધે ગંગા અને જમુનામાં ઓળખવી પણ અઘરી થઈ ગઈ છે. કિલ્લાઘાટથી ઝાંસી સુધી બધે જ પાણી જોવા મળી રહ્યું છે. એક જ લેવલ જોવા મળી રહ્યું છે. પ્રયાગરાજમાં બંને નદીઓ ખતરાની ઘંટડી વગાડી રહ્યા છે. એવા અહેવાલ મળી રહ્યા છે કે બિહારના મુંગેર, બક્સર, પૂર્ણિયા, ભોજપુર, પટના સહિત અનેક જિલ્લાઓમાં સેંકડો ગામડાઓ પાણીમાં ડૂબી ગયા છે. બિહારના પૂર્ણિયામાં 38 વર્ષ પછી રેકોર્ડ બ્રેક વરસાદ થયો છે. રવિવારથી સોમવાર સુધીમાં અહીંયા 270.6 મિલીમીટર વરસાદ પડ્યો છે. ઉત્તર પ્રદેશમાં પ્રયાગરાજ, વારાણસી સહિત 17 જિલ્લાઓમાં 402 ગામો પૂરની ઝપેટમાં છે અને વરસાદના કારણે અત્યાર સુધીમાં 343 ઘરો ધરાશાયી થઈ ગયા છે. આ પરિસ્થિતિથી લાખો લોકો પ્રભાવિત થયા છે. જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે અને આવામાં હવામાન વિભાગે રાજ્યના ઘણા બધા જિલ્લાઓમાં ભારે વરસાદ, ભારે પવન અને વીજળી પડવાની ચેતવણી આપી છે. સમાચાર એવા મળી રહ્યા છે કે પ્રયાગરાજ ગંગા જમુનાના સંગમ પછી જે વિસ્તારો આવે છે ત્યાં વધુ હાલત ખરાબ જોવા મળી રહી છે. સંગમ પછી ગંગા આગળ વધે છે ત્યાં યમુનાનું પાણી ભળી રહ્યું છે અને આ દિવસોમાં યમુનામાં મધ્યપ્રદેશ અને રાજસ્થાનનું પાણી પણ ભળેલું હોય છે. મિર્ઝાપુરથી બલિયા સુધી ગંગાની લહેરો ડરામણી બની ચૂકી છે. પ્રશાસન એલર્ટ મોડ પર આવી ગયું છે. લોકોને પણ સાવધ રહેવા માટે કહેવામાં આવ્યું છે. તો આના ઉપરાંત યમુના નદીના કિનારે આવેલા આગ્રા, ઇટાવા, ઓરૈયા, હમીરપુર, કાનપુર ગ્રામીણ, ફતેહપુર, બાંદા, ચિત્રકૂટ પણ પૂરગ્રસ્ત બન્યા છે. બાંદામાં કેન નદીમાં પણ પૂરની સ્થિતિ જોવા મળી રહી છે. ફતેહપુરમાં પણ યમુના બધું જ ડૂબાડી રહી છે. આ વિસ્તારોમાં પણ વીજળી ડૂલ થઈ ગઈ છે. જનજીવન પણ અસ્તવ્યસ્ત થઈ ગયું છે. જીવન જરૂરી સામાન માટે પણ તકલીફ વેઠવી પડી રહી છે. પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાહત કાર્ય માટે સીએમએ 11 મંત્રીઓની ટીમ બનાવી છે અને આ દરેક મંત્રીઓ પોતપોતાના વિસ્તારમાં જઈને બચાવ કાર્યમાં લાગી રહ્યા છે. અને હવે એવા અહેવાલો મળી રહ્યા છે કે આજે એટલે કે મંગળવારે પણ હવામાન વિભાગે કેરળમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ, હિમાચલ પ્રદેશ, હરિયાણા, દિલ્હી, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, બિહાર, તમિલનાડુ, પુડુચેરીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.
આના ઉપરાંત મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, પંજાબ સહિત 19 રાજ્યોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. તો બીજી તરફ અહીંયાની પરિસ્થિતિ વધુને વધુ વકરી રહી છે. ગંગા, યમુના અને બેતવા જેવી મુખ્ય નદીઓમાં પાણી અનેક જગ્યાએ ખતરાના નિશાનથી ઉપર જઈ રહી છે. સમાચાર એવા મળી રહ્યા છે કે વારાણસીમાં ગંગા નદીનું જળસ્તર સોમવારે સવારે અહીંયા ખતરાના નિશાનને ઓળંગી ગયું હતું. ઘાટ ડૂબી ગયા હતા. અંતિમ સંસ્કાર અને અન્ય ધાર્મિક વિધિઓમાં પણ વિક્ષેપ પડ્યો હતો. વારાણસીમાં અનેક ઘરોમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે. શહેરમાં પાણી ભરવાના કારણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે. સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે ઉત્તરાખંડમાં પણ ફરી એકવાર તબાહીના દ્રશ્યો જોવા મળ્યા છે. જોકે આ બધાની વચ્ચે એવા પણ સમાચાર છે કે ઉત્તરાખંડમાં સોમવારે હલ્દવાની નજીક ધોધના તીવ્ર પ્રવાહમાં એક વ્યક્તિ વહી ગયો હતો. જ્યારે હલ્દવાની રોડ પર ભુંજા ઘાટ નજીક પાણીના વહેતા પ્રવાહમાં 2 લોકો ડૂબી ગયા હતા. આ ઉપરાંત રુદ્રપ્રયાગ જિલ્લામાં થયેલા ભૂસ્ખલનના પગલે 2 દુકાનો પહાડી પરથી પડતા પથ્થરો અને કાટમાળ નીચે દબાઈ ગઈ હતી. દહેરાદૂનમાં પણ આખી રાત ભારે વરસાદ ચાલુ રહ્યો હતો. આના કારણે જિલ્લા વહીવટી તંત્રએ શાળાઓ તેમજ આંગણવાડીઓ કેન્દ્ર બંધ રાખવાનો નિર્ણય લીધો હતો. એવા અહેવાલ મળી રહ્યા છે કે ઉત્તર પ્રદેશના 13 જિલ્લાઓ પૂરથી પ્રભાવિત થઈ ગયા છે. ગંગા, યમુના અને બેતવા જેવી મુખ્ય નદીઓ અનેક સ્થળોએ ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યે પ્રયાગરાજમાં પૂરગ્રસ્ત વિસ્તારોનો હવાઈ સર્વે કર્યો હતો અને એવું કહેવાઈ રહ્યું છે કે આ જે પૂર છે તે પૂર વર્ષ 2013માં આવેલા પૂરની સ્થિતિના સ્તરને પણ વટાવી રહ્યું છે. ગંગા નદીનું પાણીનું સ્તર સતત વધી રહ્યું છે, જે ચિંતાનો વિષય છે. સરકાર પૂરગ્રસ્ત લોકોને મદદ કરવા માટે બધું જ કરી રહી છે. એવા રિપોર્ટ છે કે હિમાચલ પ્રદેશના કેટલાક ભાગોમાં વરસાદ ચાલુ રહેતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ સહિત 310 જેટલા રસ્તાઓ વાહનો અવરજવર માટે બંધ કરવામાં આવ્યા છે. હવામાન વિભાગે મંગળવારે એટલે કે આજે પણ રાજ્યમાં અલગ અલગ સ્થળોએ ભારેથી ભારે વરસાદની સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જોકે પૂરગ્રસ્ત વિસ્તારોમાં લોકોને મદદ માટે એનડીઆરએફની ટીમ ઘેર ઘેર પહોંચવાનો પ્રયાસ કરી રહી છે અને પૂરગ્રસ્ત લોકોને ખાવા પીવાની વસ્તુઓની સાથે જરૂરી દવાઓ પણ આપવામાં આવી રહી છે. પ્રયાગરાજમાં રસુલાબાદ ઘાટ પણ પૂરી રીતે ડૂબી ગયો છે. ઘાટ પર આવેલા તમામ મંદિરો પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. પ્રયાગરાજ શહેરમાં ગંગા નદી તોફાની ચડી છે. સંગમ પછી ગંગા જેમ જેમ આગળ વધે છે તેમ તેમ પાણીનું સ્તર પણ ડબલ થઈ રહ્યું છે. એટલે કે હાલમાં અહીંયા પૂર અને વરસાદે તબાહી મચાવી છે. દરેક જગ્યાએ વરસાદી કહેર જોવા મળી રહ્યો છે. ગામડાઓ તો ટાપુ બની ગયા છે. કુદરતના આક્રમણથી લોકો પણ ગભરાઈ ગયા છે. પૂરની સ્થિતિને પહોંચી વળવા માટે એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમો સતત બચાવની કામગીરીમાં લાગી રહ્યા છે. યુપી, ઉત્તરાખંડ, બિહાર અને મધ્યપ્રદેશમાં પૂરના કારણે પરિસ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે. હવે જો આપણે વાત કરીએ યુપીની, તો અહીંયા 45 જેટલા જિલ્લાઓ હાલ તો પૂરમાં છે અને વરસાદના પ્રકોપનો સામનો કરી રહ્યા છે. જ્યારે એકલા પ્રયાગરાજ અને વારાણસીમાં 402 ગામોમાં ભયંકર પૂર છે. આ દરમિયાન વરસાદ હજુ પણ ચાલુ છે, જે પરિસ્થિતિને વધુ ખરાબ કરી શકે છે. ત્યારે હવે જોવાનું રહેશે કે મેઘરાજા અહીંયા ક્યારે ખમૈયા કરશે. બીજને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.